નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મતદાન જાગૃતિ માટેની મીટિંગ યોજાઈ હતી. લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં આગામી તારીખ 22 એપ્રિલથી 5 મે સુધી મતદાન જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયત હેઠળના શિક્ષણ, આરોગ્ય, શ્રમ, રોજગાર, ઉદ્યોગ, આઈસીડીએસ, આરોગ્ય સહિતના તમામ વિભાગોને જોડી મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મતદાન માટે અપીલ કરતા ઓડિયો મેસેજ, વિડીયો મેસેજ, જિંગલ્સ, ગીત, રીલ્સ, મેસેજ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા, બાઇક રેલી, વોકેથોન, મશાલ રિલે, પ્રભાત ફેરી, ચુનાવી પાઠશાળા, મહેંદી મૂકવી, રંગોળી પૂરવી, મતદારોની પોતાના પોલિંગ બૂથ અંગે જાણકારી આપવી, હું અવશ્ય મતદાન કરીશ એવા સંકલ્પ લેવડાવવા, વેપારી મંડળો સાથે, સોસાયટીના પ્રમુખો સાથે મીટિંગ યોજવી, એસએચજી ગ્રુપ સાથે મીટિંગ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેનો પ્રચાર પ્રસાર કરી જિલ્લામાં 100% મતદાનનું લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવશે.